મહાદેવ હર દોસ્તો, ફરી પાછું આપનું હાર્દિક સ્વાગત છે નવા વિડીયોમાં। તો ભાઈ તમને આજનો વિડીયો શેના ઉપર થવાનો એ તમને પૂરી ડિટેલમાં કહું કે ઘણી કમેન્ટ હતી કે પીઆરપી એટલે શું। હા, તો આજનો વિડીયો એના માટે જ છે કે પીઆરપી ક્યારે થાય, શું, આ બધી પ્રોસિજર આજના વિડીયોમાં બતાવીશ। તો તમને ખબર હોય તો 15 તારીખે ગઈ 15 તારીખે મારું ઓપરેશન થયું હતું। આજે 1 મહિનો પૂરો થઈ ગયો છે। હા, તો આજે જ્યારે ઓપરેશન હતું, એ ટ્રાન્સપ્લાન્ટ હતું, ત્યારે એક પીઆરપીનું સેશન દીધું હતું। આજે પાછો મહિનો થઈ ગયો હોય એટલે મારે ચેકઅપ કરાવવાનું છે અને પ્લસ આજે પીઆરપીનું એક સિટિંગ છે। તો ભાઈ અત્યારે હું છું અમદાવાદમાં છું ને અમદાવાદમાં ક્લિયોન ક્લિનિકની નીચે પાર્કિંગમાં જ બેઠા છે। મારા મિત્ર છે ભાઈ ગોયલભાઈ, હા, ને મામુ લવર છે બધા વિડીયો ભાઈ। એ કે મને વાત કરતા હતા કે ભાઈ તમારા ટોટલી અમે વિડીયો જોઈ છીએ ને બહુ મજા આવે છે। તો ભાઈ આ તો અહીંયા ક્લિનિકમાં તો આવવાનું થાય પણ ગોયલભાઈ મળવાનું દર વખતે અમારે થઈ ગયું હોય ભાઈ। ખાસ મિત્ર છે આપણા, બહુ જબરજસ્ત ગુજરાત લેવલે પ્રેન્કમાં બહુ જબરજસ્ત કામકાજ છે। જે કન્સેપ્ટ હોય છે ફેમિલી સાથે બેસીને એન્જોય કરવું, બધા ફેમિલી સાથે બેસીને હસવું, એવું કન્ટેન્ટ બનાવવું સહેલી વસ્તુ નથી, બહુ જબરજસ્ત છે। કાંઈ વાંધો નહીં, 100 રૂપિયા આપી દો તો ભાઈ ગોયલભાઈને આપણે બોલાવી હોય। તો દોસ્તો આજે પીઆરપી શું, પીઆરપીનું સિટિંગ, પીઆરપી કેવી રીતે થાય, આ બધું હું તમને વ્લોગમાં જણાવીશ, તો વ્લોગ ઠેઠ સુધી જોજો। પીઆરપી પહેલાં છે ને આપણું ફોટોશૂટ કરે, ડાબી સાઈડથી જમણી સાઈડથી તમે જોઈ શકો, ફ્રન્ટમાંથી ને પાછળમાંથી આપણે જે ડોનર એરિયામાંથી જ્યાંથી ગ્રાફ લીધા છે ને, કે પછી હું ખબર પડે કે આપણને કે કેટલો ફેર પડ્યો છે, કેટલી પ્રોગ્રેસ વાળમાં થઈ છે, પીઆરપી પછી કેટલો છે ને ફેરફાર થયો, તો એના માટે આ ફોટોશૂટ કરે। પછી ભાઈ ફોટોશૂટ પૂરું થઈ ગયું પછી છે ને ત્યાંથી આપણે આમાં છે ને બ્લડ લેવાનું ચાલુ કર્યું હાથમાંથી। એટલે બ્લડ એટલું બધું ન લે કે બોટલની બોટલ ન ભરે, નાની એવી સિરીઝો 2-3 સીસીયું આપણામાંથી છે ને એ લઈ લઈએ બ્લડની। બ્લડમાંથી છે ને પ્લાઝમા એ લોકો અલગ કરી નાખે છે ને પ્લાઝમા તમે જો ઇન્જેક્શનમાં છે ને બધા છે ને પ્લાઝમા ભરેલા છે ને હવે આપણે જો આમાં બીટાડીન લગાડે છે કે જેથી કાંઈ પણ પ્રકારનું ઇન્ફેક્શન ના થાય। ને તમે જો બીટાડીન લગાવ્યા પછી જો તમને થોડા છે ને હેર જોવા મળે છે, નાના બેબી બાલ, તો હા ભાઈ હવે આવવાનું આપણે છે ને વાળ આવવાનું ચાલુ થઈ ગયું છે। આ તો એક શું છે કે આ પીઆરપી વાળ માટે જરૂરી છે, હેર ટ્રાન્સપ્લાન્ટ કરાવ્યું હોય તોય, ને તમે જો તમારા હેર લાઇનિંગ પાછળ જાતી હોય, હેરફોલ થતું હોય ને તોય તમે છે ને પીઆરપી લઈ શકો। તમે આ જોવો છો કે પીઆરપી આ રીતે થાય છે ને પીઆરપીમાં નહીં તમને એવું લાગતું હોય છે કે આ તો ભાઈ બહુ પેનવાળી, બહુ પેન થતું હોય છે, આ તે ના, જો એવું બધું કાંઈ પેન થતું નથી કે હું ખુદ સહન કરી શકું છું। આપણે ભાઈ છે ને મ્યુઝિક સાંભળતા છે ને પીઆરપી કરાવ્યું છે ને પીઆરપીમાં એવો કાંઈ ખાસ ટાઈમ નથી લાગતો। પીઆરપીમાં ટોટલ સમય કહું ને કે કલાક જેવો થાય છે। કલાકે એના માટે થાય છે કે આપણું જે બ્લડ લે, બ્લડમાંથી પ્લાઝમા અલગ કરે, તો એ પ્રોસિજરમાં થોડોક આ લોકોને ટાઈમ લાગે છે ક્લિનિકવાળાને। ને આ પછી પીઆરપી દેવાનું જ્યારે સ્ટાર્ટ કરે ને એ માત્ર ને માત્ર કહીને કે 15 થી 20 મિનિટ જ થાય છે। એટલે હું સવારે અમદાવાદ ગયો હતો, સવારે અમદાવાદ જઈને થોડું ઘણું શૂટ કર્યું, ત્યાં મારો આ વ્લોગ બનાવ્યો, બીજી 1-2-3 આપણે રીલું બનાવી ને પછી આ પીઆરપી ને ટૂંકમાં કહું ને કે રાત્રે પાછું હું રાજકોટ આરામથી આવી ગયો હતો। એ રીતનું મારું આખું શેડ્યુલ રહ્યું હતું કે આમાં એટલો બધો જે હેર ટ્રાન્સપ્લાન્ટમાં ટાઈમ લાગ્યો ને એટલો બધો આમાં પીઆરપીમાં ટાઈમ લાગતો નથી। તો ભાઈ પીઆરપી બીજું સેશન થઈ ગયું હોય પીઆરપીનું, આ રીતે પીઆરપી થાય, કાંઈ વાંધો નથી આવ્યો। પીઆરપી એટલે કે પ્લેટલેટ રિચ પ્લાઝમા। આ એક હાફ એન આવરનું પ્રોસિજર છે જેમાં સૌથી પહેલાં તમારા હાથમાંથી બ્લડ ડ્રો કરવામાં આવે છે। બ્લડ ડ્રો કર્યા પછી પ્લાઝમાને આપણે એક મશીનમાં પ્લેસ કરીએ છીએ જે એને સ્પિન કરીને એમાંથી ગ્રોથ ફેક્ટર્સને એક્સ્ટ્રેક્ટ કરે છે। એ ગ્રોથ ફેક્ટર્સને ડિરેક્ટલી સ્કેલ્પમાં ઇન્જેક્ટ કરવામાં આવે છે। ફાયદાની અગર વાત કરીએ તો પીઆરપી કારણ કે એક નોન ઇન્વેઝિવ પ્રોસિજર છે, એ તમારા હેરફોલને રિડ્યુસ કરે છે, તમારા સ્કાલ્પના ટેક્સચરને ઇમ્પ્રૂવ કરે છે, એક્ટિવલી હેરફોલ થતું હોય છે એને રિડ્યુસ કરતું હોય છે અને સાથે વાળની થિકનેસ અને ડેન્સિટીને પણ ઇમ્પ્રૂવ કરે છે।
પીઆરપી કારણ કે પેશન્ટના પોતાના બ્લડથી બનતું હોય છે એટલે કોઈ ટાઈપનું એલર્જી કે ઇન્ફેક્શન થવાનું ચાન્સ રહેતું નથી. પીઆરપી કરાવ્યા બાદ માત્ર પહેલાં 24 કલાક માથું નથી ધોવાનું અને જીમ કે વર્કઆઉટ ટાઈપની એક્સરસાઇઝ અવોઇડ કરવાની છે. તો દોસ્તો પીઆરપીનું બીજું સેશન કમ્પ્લીટ થઈ ગયું છે. અત્યારે તમને બતાવું, જો આવું દેખાય છે. હા, 1-2 ઇન્જેક્શન ઇન્જેક્ટ થયા હતા ત્યારે નોર્મલ એટલું પેઇન હતું, બરોબર ને. પીઆરપી એટલે શું તમને સમજાઈ ગયું હશે. એટલે કે પીઆરપી એટલે શું, જે રીતે ડૉક્ટરે એને કીધું કે આપણા શરીરમાંથી છે ને બ્લડ લે, એમાંથી પ્લાઝમા અલગ કરે ને પ્લાઝમા કહીને કે અહીંયા પ્લાન્ટ કરે. આપણી ભાઈ કાઠિયાવાડી ભાષામાં હું તમને કહું ને કે આ ખેતી કરી રહી ને, હા એનું ખાતર. આ ખાતર ન ખાવા હું અમદાવાદ પાછો આવ્યો હતો ને હવે દવા ત્યાંથી જે રેગ્યુલર હતી જે પૂરી થઈ ગઈ હતી પાછી રિપીટ કરી છે. એ દવા પીવાની છે ને પ્લસ મેનોક્સિડિલ છે એ 24 કલાક સુધી મને લગાડવાની ના પાડી છે. ને બીજું ખાવામાં લીંબુ ને એ બધું બંધ હતું મારે, લીંબુ છાશ એવું બધું મેં બહુ ધ્યાન રાખ્યું હતું ખાવામાં. તો આજથી ભાઈ ભૂકા બોલાવાના આપણે ભાઈ કાઠિયાવાડી. છાશ વગર હાલે, દહીં વગર હાલે, લીંબુ વગર હાલે, નો હાલે ભાઈ. તો હવે બધું ખાવાનું છે ને બસ. કાંઈ હવે કાંઈ એવું ખાસ ધ્યાન રાખવાનું નથી. એ બધું મેં પૂછી લીધું છે કે હા એક ઓલી મેં હું બ્લેક કેપ પહેરું છું એ પહેરવાની છે, ક્યાંક બહાર ગયા હોય સનલાઇટ માથે ન આવે એના માટે ને બસ. હવે કાંઈ ઝાઝા ફેરફાર કરવાના નથી. કહીને કે કન્ટિન્યુ આપણે જે રીતે રહેતા હતા એ જ રીતે રહેવાનું. હું તો એ જ રીતે રહ્યો, પણ નોર્મલ થોડી ઘણી આપણે કહીને કે તકેદારી રાખવાની છે. તો દોસ્તો વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરજો. ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા. આજનો વિડીયો તમને કઈ કે ઇન્ફોર્મેશન વાળો લાગ્યો હોય તો બીજા સુધી શેર કરજો. ને બાકી ક્લિનિકના નંબર ને એડ્રેસ નીચે તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. ને જાઓ, જેને પણ કરાવવું હોય ક્લિયોનમાં સર્જરી કરાવી શકો. તમારા જોંગાભાઈનું નામ દેજો, તમને ડિસ્કાઉન્ટ પણ મળી જશે. તો ફરી પાછા મળશે આપણે એક નવા વ્લોગ સાથે. ટાટા, બાય બાય.